નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ. પદ્માવત ફિલ્મ વિરોધ આંદોલન કેસમાં રાજપૂત સમાજને મોટી રાહત, 25 યુવાનો નિર્દોષ જાહેર. સમાચાર વિગતવાર જાણીએ તો સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતના વિરોધમાં વર્ષ 2017-18માં રાજપૂત સમાજ દ્વારા ગુજરાતભરમાં ધરણા પ્રદર્શન અને આંદોલન ચાલ્યું હતું. આ દરમિયાન મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આશ્રમ ચોકડી મહુડી રોડ પર સ્થાનિક રાજપૂત સમાજના યુવાનો સામે પોલીસે કેસ નોંધ્યા હતા. વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ખડાત, મહુડી, અનોડિયા સહિત આજુબાજુના ગામોના કુલ 25 રાજપૂત યુવાનો સંડોવાયેલા હતા. આ કેસ છેલ્લા 8 વર્ષથી ચાલી રહ્યો હતો. રાજપૂત સમાજની મા પદ્માવતીની અસ્મિતા અને સન્માનને લઈને થયેલા આ આંદોલન સાથે જોડાયેલા કેસો પરત ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર તથા કિરપાલસિંહ ચાવડા આજોલની આગેવાનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાઈ હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને કેસોને તાત્કાલિક નિકાલ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહ પરમાર, કિરપાલસિંહ ચાવડા, ગુજરાત રાજપૂત કરણી સેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડા તથા સમાજના વકીલ જયદેવસિંહ ચાવડાની મહેસાણા કોર્ટમાં કરાયેલી ધારદાર રજૂઆત બાદ કોર્ટે મહુડી, અનોડિયા, ખડાત, આશ્રમ ચોકડી સહિત તમામ 25 યુવાનોને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં ખાસ વકીલ જયદેવસિંહ ચાવડાએ અત્યંત મહેનત કરી હતી અને સતત લડત આપી હતી. આ ઐતિહાસિક ચુકાદાના પ્રસંગે નિર્દોષ જાહેર થયેલા યુવાનો અને રાજપૂત સમાજના આગેવાનોએ તેમના સન્માનમાં કેક કાપીને ખુશી વ્યક્ત કરી હતી. જયદેવસિંહ ચાવડા મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ છે અને તેઓ ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક કેસો લડતા જાણીતા વકીલ તરીકે ઓળખાય છે. આ ઐતિહાસિક ચુકાદાથી સમગ્ર રાજપૂત સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે. સને 2018ના અંદર પદ્માવત નામની એક ફિલ્મ આવી હતી, જેના અંદર ક્ષત્રિય સમાજે સખત વિરોધ કર્યો હતો અને જ્યારે શાંતિપૂર્ણ રીતે જ્યારે આંદોલન ચાલતું હતું તે દરમિયાન અમારા સમાજના નિર્દોષ યુવાનો ઉપર સરકાર દ્વારા જે તે સમયે ખોટા કેસો કર્યા હતા અને ત્યારબાદ સમાજના અલગ અલગ વડીલોએ અલગ અલગ મારફતે સરકારને વિનંતી કરી કે અમારા સમાજના નિર્દોષ યુવાનો ઉપર જે કેસો થયા છે એ કેસો પરત ખેંચવામાં આવે. અને ગઈકાલે જ્યારે સરકારે પાછા ખેંચ્યા છે ત્યારે અમે આનંદ અનુભવીએ છીએ અને જેના અંદર વિજાપુરના કેસના અંદર 20 અમારા યુવાનો ઉપર કેસ હતા, જ્યારે મગુનાના કેસના અંદર 28 અમારા યુવાનો ઉપર કેસો હતા. આ તમામ કેસોના અંદર નામદાર કોર્ટે સરકારની જે કેસ પરત ખેંચવાની જે અરજી કરી એ મંજૂર કરી છે અને આ બધા યુવાનોને કર્યા એમને નિર્દોષ જાહેર કર્યા છે. ઓકે, મને એફઆઈઆર કેસનું જજમેન્ટ